એને મને માયા લગાડી રે હાલો હાલો આવી જાઓ આવી જાઓ ચારે ચાર સ્ક્રીન બુક છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે મારા પોતાના જ વ્યક્તિ વિપુલભાઈ કેમ છો બધા કેમ છો મજામાં છો કેમ છે મારું મોજીનું મેવડા હવે આ ફિલ્મ કે જેણે તમને બધાને અહીં સુધી લાવ્યા છે અને તમને બધાને ગમી પહેલા તો ફિલ્મ તો આ ફિલ્મ તમને લોકોને ગમી રહી છે અને આટલી બધી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા આવી રહ્યા છે એ વાતનો બહુ જ બધો હરખ છે મને અને આ ફિલ્મના પ્રોડ્યુસર્સને અને ફિલ્મની સ્ટારકાસ્ટને અને આજે અમે બધા તમને થેન્ક યુ કહેવા માટે આવ્યા છીએ કેમ કે આજે શનિ રવિ નથી આજે ચાલુ દિવસ છે અને તેમ છતાં મહેસાણામાં જો ચારે ચાર સ્ક્રીન બુક હોય એ બહુ જ મોટી વાત છે હું છેલ્લા 9 વર્ષથી ફિલ્મોમાં કામ કરું છું થઈ જશે રોંગ સાઈડ રાજુ અને છેલ્લે હમણાં સંઘવી એન્ડ સન્સ મારી આવી પણ આટલા વર્ષોમાં આટલો પ્રેમ પહેલી વાર હું જોઈ રહ્યો છું મહેસાણાના લોકો જે ફિલ્મને પ્રેમ આપી રહ્યા છે થેન્ક યુ સો મચ ફોર ધેટ અને આ ફિલ્મ એવી ફિલ્મ છે કે જે કોઈ ફિલ્મ સારી હોય કોઈ ફિલ્મ બહુ જ સારી હોય પણ આ ફિલ્મ જરૂરી છે આપણી જનરેશન માટે જરૂરી છે કે નહીં બધા જોવી જોઈએ કે નહીં તો સૌથી પહેલા હું આ ફિલ્મ જેમણે બનાવી જે બે મિત્રો કે જેમણે નક્કી કર્યું કે ના યાર આપણે ફિલ્મ એવી ફિલ્મ બનાવી છે કે જે એના મનમાં છે કંઈ અને મારે કહેવું છે સમાજમાં આ જે તમે જોઈ રહ્યા છો અંકિત રેખાબેન સખિયા આ ફિલ્મનો રાઇટર અને ડિરેક્ટર જે અત્યારે મુંબઈ છે એના માટે પહેલા તો સૌથી વધારે તાળીઓ જોઈએ એને એક એવી અદ્ભુત ફિલ્મ બનાવી લીધી આજે એવો સમય હતો 10 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થઈ એક નાની ફિલ્મ કે જે નવા કલાકારો સાથે પહેલી વાર આ ડિરેક્ટર ફિલ્મ કરી અને નવા કલાકારો સાથે શરૂ કરી પણ એ ફિલ્મ ધીરે લોકો સુધી પહોંચી અને એક સમય એવો આવ્યો કે જ્યારે 21 ઓક્ટોબરે ફિલ્મના શોઝ નહોતા કેમ કે બીજી ઘણી બધી ફિલ્મોના કારણે ફિલ્મને શો ના મળ્યા 21 ઓક્ટોબરે 0 શોઝ હતા અને આજે તમારા લોકોના પ્રેમના કારણે 2000 શોઝ ચાલી રહ્યા છે 360 થિયેટરમાં ફિલ્મ ચાલી રહી છે અને આ બધી જ ક્રેડિટ જાય છે તમને અને સોશિયલ મીડિયા અને હવે હું બોલાવવા જઈ રહ્યો છું ફિલ્મના પ્રોડ્યુસર કે જેમણે આ ફિલ્મ માટે સૌથી પહેલા પોતાનો સપોર્ટ આપ્યો પ્લીઝ વેલકમ મેનિફેસ્ટ ફિલ્મ અજય પાદરિયા અને અર્જુનભાઈ પ્લીઝ જોરદાર તાળીઓ સાથે એકદમ યંગ ટીમ પહેલી ફિલ્મ બધાની અને આ ફિલ્મના સિનેમેટોગ્રાફર સીન્સ ગમે બધા ફિલ્મના કેવું લાગ્યું હે ને એ સિનેમેટોગ્રાફરની પણ પહેલી ફિલ્મ છે તો સિનેમેટોગ્રાફરને હું ઇન્વાઇટ કરું ઉદય ગજ્જર પ્લીઝ વેલકમ એમની સાથે હતા શુભમ ગજ્જર જે અત્યારે મુંબઈ છે આખી ટીમ સાથે હવે આ જે ભાઈ કે જેમણે અદ્ભુત કામ કર્યું છે કરણ જોશી જેનું નામ છે લાલો એનું કામ કેવું લાગ્યું એ અત્યારે મુંબઈ બેઠો છે પણ એના માટે તાળીઓ થવી જોઈએ બહુ પહેલી ફિલ્મ પણ આટલું અદ્ભુત કામ પણ એમના પત્નીશ્રી આવે છે બોલાવી દઉં તો તમારા અવાજ સાથે તુલસીને ઇન્વાઇટ કરું છું બહુ જોરદાર અવાજ સાથે રીવા રાજ અદ્ભુત કામ અને મારો સૌથી ફેવરેટ સીન કે જ્યારે તુલસીના પપ્પા એને મળવા આવે છે ત્યારે હું ધ્રુસકે રડ્યો એટલું અદ્ભુત સીન છે જે મને આ ફિલ્મમાં તુલસીના પાત્રએ જે હચમચાવી દીધો હતો એ સીન કે જ્યારે તમે ભેટો છો તમારા ફાધર તો તાળીઓ થઈ જાય પહેલા
પહોંચાડજો, લોકોને મોકલજો કે આ ફિલ્મ જોવા જાય. આવી ફિલ્મો ચાલશે તો અમને આવી બીજી ફિલ્મો બનાવવાની હિંમત વધશે. બસ આટલું જ કહીશ. સર, થેન્ક યુ સો મચ. એવું હતું કે અમે લોકો અત્યાર સુધી 2 વર્ષથી ફિલ્મ બનાવતા હતા, પ્રમોટ કરી, બધે થિયેટર વિઝિટમાં જઈએ છીએ, અમે દિવાલ તોડતા હતા એક બાજુ. પણ હવે તમે દિવાલ તોડવાની શરૂ કરી છે. એટલે તમારો જે પ્રેમ છે એ અમારા માટે ખૂબ ખૂબ બધું મીન કરે છે. હું કદાચ શબ્દોમાં ના વર્ણવી શકું, પણ અમે ખૂબ આભારી છીએ. થેન્ક યુ સો મચ. હવે પ્રભુ વચન સાંભળ્યા વગર તો આપણો દિવસ ન પહોંચે. તો પ્લીઝ પ્લીઝ બહુ જ બધી તાળીઓને અવાજ સાથે શુભતે માઈક આપો. શુભત કરશો. જય દ્વારકાધીશ. મજામાં? ફિલ્મ ગમી? તો લોકોને આગળ કહેશો કે આ ફિલ્મ જોવા જાય. બસ આનાથી વધારે બસ એકવાર પોતાના માટે તાળીઓ પાડી. આજે કદાચ 29મો દિવસ છે અને 29મા દિવસે અહીંયા મહેસાણામાં 4 સ્ક્રીન છે અત્યારે અને 4 સ્ક્રીન્સમાં લાલો ચાલી રહી છે અને 4 સ્ક્રીન્સ પેક છે. 29મા દિવસે એટલે એ અમારા માટે બહુ મોટી વાત છે અને અમે બધા જ આખી ટીમ વતી ખૂબ આભારી છું તમારી ઓડિયન્સનો કે થેન્ક યુ સો મચ. જેવી રીતે મેં કહ્યું કે ફિલ્મનો એક પણ શો નતો. આ ફિલ્મને કૃષ્ણની જરૂર હતી. આ ફિલ્મને પણ તકલીફ પડી હતી. એક પણ શો નતો અને તમે લોકો આ ઓડિયન્સ કૃષ્ણ થઈને આવ્યા અને આ ફિલ્મને ઉડાડી લીધી. તો હવે વધારે ને વધારે લોકો સુધી પહોંચે આ ફિલ્મ એવી ઈચ્છા છે અને આપણે અહીંયા અત્યારે ગરબા આવશે જેમાં અમારો એક નાનકડો એપિયરન્સ છે જેમાં ગરબામાં અમે ડાન્સ કર્યો છે. પણ આપણે બધા સાથે મળીને ડાન્સ કરશું, અહીંયા ગરબો રમશું અને પછી જેટલી એને મને માયા લગાડી રે